હર હર મહાદેવ. અત્યારે આપણે આવી ગયા છીએ તરણેતર અને તરણેતરમાં ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે. તમે પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો. અહીંયા ભાદરવાની 30 થી પાસમ સુધી મેળો ચાલે છે. તો મિત્રો મેળાની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે, તો વિડીયોમાં બિના રહેજો. અને હવે આપણે અહીંથી આગળ જઈએ. તમે જોઈ શકો છો અત્યારે બધું ફિટિંગની તૈયારી થઈ ગઈ છે. થોડું ઘણું ફિટિંગ થઈ ગયું છે. કાલે પહેલો દિવસ છે મેળાનો, તો આજે આપણે જોઈએ કેવી તૈયારી થઈ છે. થોડી ઘણી રાઈડો અત્યારે તૈયાર થઈ ગઈ છે. થોડું ઘણું કામ બાકી છે, થોડું ઘણું શરૂ છે. અત્યારે તમે મારી પાસે જોઈ શકો છો. આ છે ટોરાની બાજુમાં છે બ્રેક ડાન્સ, અને આ બાજુ છે મોતનો કૂવો, અને એની આગળ જુઓ તો તમે બીજો મોતનો કૂવો છે અને મોટા સગડોળ છે, અને આ બાજુ પણ સગડોળ છે. તો થોડું ઘણું ફિટિંગ થઈ ગયું છે અને થોડું ઘણું થાય છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો મારી પાસે તમે જોઈ શકો છો આ પ્રકારની પણ આવી રાઈડો છે, અને હજી આ બાજુ થોડું ઘણું ફિટિંગ થઈ રહ્યું છે. તો ચાલો આપણે આગળ જઈને જોઈએ, બીજી રાઈડો તમને બતાવું. આપણે આવી ગયા છીએ બ્રેક ડાન્સની અંદર. તો આપણે ભાઈ સાથે પૂછ્યું આપણે ક્યારે શરૂ થશે. कब शुरू होगा भैया? ये कल शुरू हो जाएगा। कल शुरू हो जाएगा। कितने बजे? कल सुबह 5 बजे। कल सुबह 5 बजे। कौन आएगा? कौन आएंगे? बंदे आएंगे, पब्लिक आएगी। 5 बजे? हाँ જો ભાઈ અહીંયા 5 વાગ્યા માણસો આવી જાય એમ કહે છે. બોલો, એટલે કાલે 5 વાગ્યા મેળો શરૂ થઈ જાય છે. તો અત્યારે આપણે મોતના કૂવા ઉપર આવી ગયા છીએ, અને અહીંથી તમે દ્રશ્ય જોઈ શકો છો. આ બાજુ નદી છે, અને નદીની બાજુમાં જ આખા મેળાનું આયોજન કરવામાં આવે છે. અને હવે તમને આખો મેળો અહીંથી તમને બતાવું. તમે અહીંથી જોઈ શકો છો. અહીંથી લગભગ મારા અંદાજ પ્રમાણે અડધા કિલોમીટરમાં ખાલી સગડોળ અને આનંદ મેળો છે. અને આગળના દ્રશ્યો તમને આગળથી બતાવીશું. તમે અહીંથી જોઈ શકો છો. આ બાજુ આવો મિત્રો, અહીંથી નજર જાય ત્યાં સુધી સગડોળ અને રાઈડ તમને જોવા મળશે. મિત્રો અહીંયા આ નવી રાઈડ જોવા મળી છે. આજે ઉપર જાય છે અને ઉપરથી એકદમ નીચે આવે છે તે રાઈડ. બાળકો માટે રમકડાના સ્ટોલ તૈયાર થઈ ગયા છે, અને આ બાજુ પણ ઘણી દુકાનો છે. આ બાજુ બધે રમકડા તમને જોવા મળશે. તો ચાલો આપણે આગળ. મિત્રો આ આખો વિભાગ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પોલીસ કર્મી છે અને તેની ગાડીઓ છે, અને કાલ સુરક્ષા માટેની તૈયારી થઈ રહી છે. તમારી નજર જાય ત્યાં સુધી પોલીસ કર્મી જોવા મળશે. અમારી પાસે જોઈ શકો છો અહીંયા પોલીસ કર્મીની મીટિંગ શરૂ છે, અને તેને માર્ગદર્શન આપી રહ્યા છે. કાલે જે મેળાનો પહેલો દિવસ છે, પહેલા દિવસમાં માણસો અહીંયા બહુ ઝાઝી સંખ્યામાં આવશે. તે માટે અહીંયા જે કાંઈ સુરક્ષા કર્મી હોય તેને માર્ગદર્શન આપી રહ્યા છે, કેવી રીતે બધી તૈયારી કરવી તેની બધી ડિટેલ અહીંયા આપી રહ્યા છે. વાઘેલા મહેશભાઈ કાંતિભાઈ અને ઝાલા ઝવેરભાઈ
સેક્ટર નંબર 2 કાંકરિયા હનુમાન મંદિરના રોડ ઉપરના મિત્રો આ જગ્યાએ કાલે રેસ થવાની છે. જે બળદ હોય, ગાય હોય, ભેંસ હોય તેને અહીંયા રાખવામાં આવશે. તેની માટે ખાસ એક મંડપ બનાવવામાં આવ્યા છે અને તેમાં એક ટબ મૂકવામાં આવ્યું છે. અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે અને પાછળ તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો. આ બાજુ ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડમાં એની રેસ લાગશે. કાલે આ ગ્રાઉન્ડમાં રેસ થવાની છે અને ગ્રાઉન્ડ રિપેરિંગ કામ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આજ લગભગ અત્યારે 6 વાગ્યાનો સમય છે અને કાલે સવારે 8 વાગ્યે આ ગ્રાઉન્ડમાં રેસ થવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઇક કરી દેજો. અને કાલ 9 વાગ્યે અહીંયા રેસ થવાની છે તેનો વિડીયો તમને આ ચેનલ ઉપર મળી જશે.